વઢવાણમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાના ચશ્મા અસામાજિક તત્વો દ્વારા ગાયબ કરવામાં આવતા હંગામો મચ્યો છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશા પીર સર્કલ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાના ચશ્મા કોઈ શખ્સ દ્વારા ઉઠાવી જવામાં આવતા મોડી રાત્રિના લોકોના ટોળે હેઠા થઈ ગયા હતા અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલો ગરમાયો હતો। જોકે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શખ્સ બાબા સાહેબની પ્રતિમા પાસેથી ચશ્મા લઈ જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। લોકોનો રોષ જોઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો ગેબનશા પીર સર્કલે તૈનાત કરી દેવાયો હતો। કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કરી દલિત સમાજની લાગણી દુભાવનાર શખ્સ વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવા માંગ સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળા હેઠા થઈ જતા પોલીસ તંત્ર પણ પરિસ્થિતિને પામી જતા જ તાત્કાલિક આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શખ્સ મોઢા પર રૂમાલ બાંધી સાંજના સમયે બાબા સાહેબની પ્રતિમા પાસે શંકાસ્પદ હિલચાલ કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો। આથી પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। ગેબનશા પીર સર્કલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બાબા સાહેબની પ્રતિમા પાસે લાઇટ મૂકવા અંગે પાલિકા તંત્રમાં 6 માસ પહેલા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જોકે પોલીસ દ્વારા મોડી રાત સુધી લોકોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સીસીટીવીમાં દેખાતા શખ્સની ઓળખ મેળવી તેને ઝડપી લેવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ મહેન્દ્રભાઈ પરમાર। ઘણા સમયથી લગભગ 6 મહિના ઉપરથી અમે ગેબનશા પીર સર્કલ જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ જે અંધારપટ છે એની માટે રજૂઆત કરેલી હતી કે જે બંધારણના ઘડવે એવા બાબા સાહેબ આંબેડકર જો અંધારામાં હોય તો દેશ કેવી રીતે આ બંધારણનો દિવસ ઉજવી શકે એની માટે થઈને અમે રજૂઆત કરી હતી, લેખિતમાં રજૂઆત કરી છે। લેખિતમાં મારી પાસે ઓસીમાં નકલ પણ છે, બરાબર। તેમ છતાં આજ દિન સુધી કોઈ લાઇટ લગાવવામાં આવી નથી। કેટલો સમય થયો? 6 મહિના ઉપરનો સમય થઈ ગયો, બરાબર। મને રજૂઆત કરવામાં આવી કે હાઈમાસ ટાવરની મંજૂરી માટે છે, મંજૂરી આવી જાય પછી અમે લગાવશું એવી ખાલી વાતો કરવા માંડી। આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ, બરાબર, ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલે માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે બોકાનું બાંધી અને એ જતો રહ્યો છે। જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં, એની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી દલિત સમાજ એથી જશે નહીં। અને આ રજૂઆત છે એ વઢવાણ નગરપાલિકા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાને અમે રજૂઆત કરી, એ પણ તાત્કાલિક હાઈમાસ ટાવર અહીંયા નખાવશે નહીં તે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં એવી અમારી માંગ છે। આજનો સાંજના સમયે ગેબનશા સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો શખ્સ એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ, જે બાબતે જાણવા મળતા વઢવાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક એમની રજૂઆત સાંભળી એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરેલ છે। તેમજ આરોપી સીસીટીવીમાં જોવા મળેલ છે, જેના વર્ણન ઉપરથી 5 ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે। હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ તમામ ગ્રામજનોએ ખૂબ જ સારો સહકાર આપેલ છે અને આરોપી પકડવા માટે પૂરતા પ્રયાસ